માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરી છે સંસ્કાર. મિત્રો, સૌ પ્રથમ ટૂંકમાં કહી તો સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે આપણા ઘરનું વાતાવરણ. મિત્રો, જીવનમાં આપણે જોઈએ છીએ કે માણસ એમ કહે છે કે આ તો સંસ્કાર વગરનો છે, આ તો આવો છે, તેવો છે. પણ મિત્રો, સંસ્કાર એટલે શું? તો કે સંસ્કાર એટલે તમારા ઘરનું વાતાવરણ. મિત્રો, જ્યાં સુધી તમારા ઘરનું વાતાવરણ સારું ન હોય, જ્યાં સુધી તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારના આચાર વિચાર ઉચ્ચાર અને તમારી રહેણી કહેણીથી માંડીને સમગ્ર વ્યવસ્થિત તમારું માનવી જીવન ખીલે એવું વાતાવરણ ન હોય, એટલે મિત્રો તમારા બાળકને કે તમારા ગમે તેને પરિવારના સદસ્યને ગમે ત્યાં જાય, કદાપી એના જીવનની અંદર સંસ્કાર આવે નહીં. મિત્રો, 100માંથી આપણે જાણીએ છીએ કે બાળક હોય ત્યારે 100માંથી 98% આપણા સાનિધ્યની અંદર રહેવાનું હોય છે, અને એના કારણે આપણે આપણું ચરિત્ર, આપણી રહેણી કહેણી, આપણી ભાષા, આપણો વ્યવહાર, આપણા કોઈ પણ લક્ષણો, આ બધું જે બાળક છે ને, એ કોઈ પણ વસ્તુ કેન્દ્રિત ન કરતા એ સર્વત્ર ગુણ આપણા છે ને એ પોતાના જીવનમાં કેન્દ્રિત કરે છે. એક તો મિત્રો આપણે જાણીએ છીએ કે બાળક જે છે એ અવસ્થાની અંદર એ બાળકને કશું કામ હોતું નથી. બાળકની જિજ્ઞાસા વૃત્તિ જબરજસ્ત હોય છે. બાળકનું આપણે જાણીએ છીએ તો મગજ એકદમ ખાલી હોય છે, એટલે કોરી સ્લેટ હોય છે. અને આપણે જાણીએ છીએ કોરી સ્લેટ કે કોરું પણ કોઈ પણ પાત્ર હોય એની અંદર કંઈ પણ વસ્તુ પડે એટલે તરત જ એમાં સમાવેશ થઈ જાય છે. એવી રીતે એના જે મગજ છે એનું જે મનન કરવાની શક્તિ છે, એ તમે જેવું આચાર વિચાર અને ઉચ્ચારથી આચરણ કરો ને એવું તરત બાળક કેચઅપ કરી લે છે. એટલે મિત્રો, સંસ્કાર આપણે જો દેવા હોય, આપણા બાળકની અંદર સારું સિંચન કરવું હોય, આપણા બાળકની અંદર કંઈ પણ ગુણના રોપણ કરવું હોય, સુસંસ્કારી બનાવવું હોય, તો સૌ પ્રથમ તો આપણા ઘરનું વાતાવરણ આપણે સુધારવું પડે. આપણું જ્યાં સુધી વાતાવરણ સુધરે નહીં, આપણા ઘરની અંદર જ્યારે અવ્યવસ્થિત જીવન આપણું વ્યવસ્થિત ન થાય, ત્યાં સુધી કોઈ પણ સંસ્કાર આપણા બાળકની અંદર, આપણા જે શિશુની અંદર કોઈ દિવસ સામેલ થતા નથી. એટલે મિત્રો, સંસ્કાર એટલે મેં તમને કીધું ને કે ઘરનું વાતાવરણ. હવે ઘરની અંદર જ ઝઘડા થતા હોય, ઘરની અંદર અવ્યવસ્થિત બોલાતું હોય, અશબ્દો બોલાતા હોય, નાના મોટાનું માતમ ન રહેતું હોય, પરિવારમાં વડીલનું અપમાન થતું હોય, માતા પિતાને માન ન મળતું હોય, વડકાથી બોલાવાતું હોય, અને સાસુ વહુની મર્યાદા ના રાખે, વહુ સાસુની મર્યાદા ના રાખે, આવી રીતનું જે ઘરની અંદર વાતાવરણ હોય ને, તો મિત્રો તમે કદાચ ને તમારા બાળકને બ્રહ્મા વિષ્ણુ મહેશના સાનિધ્યની અંદર મૂકી આવો ને, તો એ તમારા બાળકમાં કઈ ફરક ન પડે. એનું કારણ છે કે પ્રથમ આપણે જાણીએ છીએ, શાસ્ત્રમાં કીધું છે તો ગુરુ કોણ છે? ગુરુ શું આપે? તો જ્ઞાન. સૌ પ્રથમ જો બાળકના ગુરુ હોય તો માતા પિતા છે, એનો પરિવાર છે, એનું કુટુંબ છે. કારણ કે બાળક છે ને એ સતત આની અંદર રહી અને ઉછરી રહ્યું છે. બાળક જીવનની અંદર હર સમસ્યા, હર આપણે પ્રતિકૂળ પરિસ્થિતિ, આની અંદર પસાર થવા માટે જે એના પાયાની અંદર સંસારમાં જ્યારે પ્રવેશ કરશે, શિશુમાંથી બાળક થશે, બાળકમાંથી યુવાન થશે, અને આ યુવાન જે આ વિશ્વ આખાનું, જે આ રાષ્ટ્રનું એક જે ધરોહર કહેવાય, આવું જેનું જીવન બનવાનું છે, અને એના પાયાની અંદર જ જો કોઈ નબળા સંસ્કાર જો આવા ઘરની અંદર આપણે હશે, તો એ બાળક કદાપી આગળ પ્રગતિ નહીં કરી શકે. આને જાણીએ છીએ આપણે, કદાચ ને ભણશે ગણશે તો વ્યવહારિક શિક્ષણ મેળવવામાં વ્યવહારિક રોટલો મેળવી શકશે, પણ એ સારી રીતે કુશળતાથી જે માનવ વ્યવહાર નહીં ચલાવી શકે. માણસ આપણે વાત કરીએ છીએ ને
કે જીવનની અંદર સર્વત્ર કમાવું, પૈસો કમાવો, પાવર મેળવવો અને એ પાવરના સાનિધ્યની પ્રતિષ્ઠા મેળવી, પણ માનવ પ્રતિષ્ઠા મેળવી માનવ બનાવવો હોય અને જો માનવી સંસાર સારી રીતે જીવવું હોય તો મિત્રો આપણું જે ઋષિ મુનિઓએ બતાવેલું શિક્ષણ આપણા જીવનની અંદર હોવું જોઈએ. સવારની અંદર વહેલા ઉઠી, પ્રાતકાળે ઉઠી, નાહી ધોઈ સ્નાન ઇત્યાદિ કરી અને આપણે પૂજા પાઠ કરીએ તો આપણું બાળક પાસે બેઠું હોય, બાળક એના અંદર આપણે ન શીખવાડતા એ ગુણ એના અંદર સાકાર થઈ જાય. પછી આપણે આપણા વડીલોને પગે લાગતા હોય તો એ જોવે એટલે એની દ્રષ્ટિએ એના પ્રત્યે માન જાગે, એટલે એ જે આપણે જે કરીએ કોપી કુલ ટોટલ બાળક કરવાનું છે અને એ જે બાળક કરવાનું છે એ જ એનામાં આવવાનું છે, અને આવવાનું છે એનું જે આચરણ કરવાનું છે, એટલે એને જે આચરણ જે છે એ જ એના સંસ્કાર છે. તો મિત્રો જીવનની અંદર જ્યાં સુધી તમારા ઘરનું વાતાવરણ ના સુધરે, જ્યાં સુધી તમારા જીવનની અંદર જો જીવન જીવવાના પાઠ સારા ન હોય ત્યાં સુધી તમારા બાળકની અંદર તમે કોઈ પણ સંસ્કાર તમે સારા રોપી શકો નહીં. તમે ટ્યુશનો રાખો, તમે કોઈ પણ આધ્યાત્મિક બેઠક ઉપર એને મોકલો, એને બધી રીતે તમે પાવરફુલ કરવા માંગતા હોય અને તમારી ઈચ્છા પણ સારી હોય, પણ આપણને જેમ કસ્તુરી મૃગના નાભીમાં પાકી જાય ત્યાં સુધી સુગંધ આવે અને ધમપછાડા ગોતવા કરે અને જ્યાં સુધી મરી જાય ત્યાં સુધી એને મળતી નથી, એમ આપણા સાનિધ્યની અંદર સંસ્કાર આપણા જે પગમાં છે, આપણા સાનિધ્યમાં જે આપણે રોપવાના છે એ જ ન રોપી શકીએ તો કોઈ દિવસ બાળક બહારથી ક્યાંય સંસ્કાર મેળવી શકે નહીં. બાળકને ગમે તેવું જે આપણે કહીએ કે કોઈ પણ આપણે નિશાળે છોકરાને મોકલી તો લેસન એને પાકું કરવું જ પડે. લેસન પાકું કરવા માટે એને એ રીતે જે લેસન કર્યું છે એ પ્રમાણે મનન કરવું જ પડે, પણ એ મનન સારું બહાર કરતો હોય અને જો ઘરનું જ સારું વાતાવરણ ના હોય તો એનું જે શિક્ષણ છે ડોળાય, એના સંસ્કાર ડોળાય, એટલે એના જીવનની અંદર કોઈ દિવસ સારા વિચારો સ્થાપિત ન કરી શકે. એટલે મિત્રો જીવનની અંદર કોઈ પણ પ્રકારનું તમારે જો તમે એમ કહેતા હોય કે આપણે આ બાળકને સુસંસ્કારી કરવું છે, આપણા બાળકને સર્વગુણ સંપન્ન કરવું છે, આપણો બાળક છે ને માણસ બનાવવો છે, તો માણસ બનાવવા માટે આપણે માણસ બનવું પડે. આપણા જીવનની અંદર માણસના સંસ્કાર હોવા જોઈએ, કારણ કે આપણે જો જીવનમાં ઉતાર્યું હશે તો જ આપણે આપણા બાળકને આપી શકશું, અને આપણા જ જીવનમાં ઉતરશે તો આપણું ઘરનું વાતાવરણ એવું સુંદર સ્વર્ગ જેવું હશે. તો બાળકને તમારે ન કહેતા બાળક એમને તમારા જે ગુણો જે છે, તમારા આચાર વિચાર ઉચ્ચાર છે, તમારા સંસ્કારો છે એમાં ઓટોમેટિક સિંચન થઈ જશે. આપણે જોઈએ છીએ કે આપણે ઘણી વખત આપણે જુદા જુદા જે સંપ્રદાયો છે, જુદી જુદી સંસ્થાઓ છે, જુદા જુદા ધર્મગુરુ છે, એ વ્યાસપીઠ ઉપરથી મોટા મોટા ભાષણો કરતા હોય, મોટા મોટા ચિતનિકા કેન્દ્રમાંથી જે આપણને સંસ્કારનું જે પઠન થતું હોય, પરંતુ જ્યાં સુધી એ જીવનની અંદર ક્યારે ઉતરે કે આપણે આપણા જીવનમાં સાકાર કરીએ તો જ આપણા ઘરની અંદર લાવીએ, આપણા ઘરની અંદર એવું વાતાવરણ સુંદર બનાવીએ તો ઓટોમેટિક એ જે વિચાર છે, એ જે ઉચ્ચાર છે, જે આચરણ છે, એ આપણે આચરણયુક્ત જીવન એવું બનાવ્યું હશે એટલે ઓટોમેટિક આપણું બાળક છે એનું આચરણ કરી જ લેશે. એટલે મિત્રો જીવનની અંદર કોઈ પણ એવું ન માનવું કે મારા બાળકને હું મારા ઘરની અંદર ગમે તે હોય પણ હું મારા બાળકને બહાર એવા શિક્ષકો રાખીશ, એવા ધર્મગુરુ રાખીશ કે હું સંસ્કારી બનાવી દઈશ. કોઈ દિવસ નહીં બને, અશક્ય છે. કારણ કે તમારે તમારું બાળક તમારા જેવું બનવું હોય તો તમારે તમારી રીતે જ ઘડતર કરવું પડે. તમને તમારું ગમતું જ કરવું હોય તો તમારા પેઢીના સંસ્કાર આપવા પડે. આપણે કોણ છીએ, આપણે ક્યાંથી આવીએ છીએ, આપણે શું કરવાનું છે, આપણો ધ્યેય શું છે, આપણા પૂર્વજો કેવા હતા, આપણા પૂર્વજો કઈ રીતે જીવતા હતા, કેવી રેણી કેણી અન્ય સમાજ આપણે કેવા સંબંધો હતા, આવું જ્યારે તમારા બાળકને તમે બેસાડીને કહેશો ને મિત્રો, ત્યારે જ તમારું બાળક જે છે ને એ સંસ્કારી બની જશે. સંસ્કાર મેં તમને વાત કરી ને કે સંસ્કાર આપવાના ના ઓટોમેટિક ગ્રહણ કરી લે, કારણ કે સંસ્કાર આપણા જીવનમાં સાકાર કરવાનો હોય. આપણે સાકાર કરીએ, આપણે આચરણ કરીએ એટલે આપણું જોઈ અને એ બાળક શીખવાનું છે. તમે ટ્રાય કરજો, ઘણા છોકરા મેં બાળક એવા જોયા છે કે જેના વૃદ્ધ મા બાપની આંગળી જઈ અને આપણે સામા મળીએ એટલે બે હાથ જોડી નમસ્કાર કરે. આ મિત્રો કોને શીખવાડ્યું છે? આ મિત્રો જે
પરિવારની અંદર કુટુંબ પ્રાર્થના થતી હોય, એક પાથરણે બેઠા હોય, સુખ દુઃખની વાતો થતી હોય, એકબીજા હેટીમેટી દેતા હોય, એકબીજા સાસુ વહુ દેરાણી જેઠાણી પોતાની મર્યાદા પણ બધી મર્યાદા કેળવતા હોય, મર્યાદા જાળવતા હોય, સંસ્કાર એવા એના જે દેખાતા હોય, એકાબીજીની સહન શક્તિ હોય, આવું જ્યારે એનું જીવન હોય અને ઘરની અંદર કે દેરાણી જેઠાણીના 5-7 દેરાણી જેઠાણી હોય અને એના સંતાનો હોય, પણ એમાં એક જ એની જે કોઈના ભાભુ થતા હોય, કોઈના મોટા ભાભુ થતા હોય, કોઈના કાકી થતા હોય, પરંતુ એ જ્યારે એને જમવાડવાથી માંડીને એનું સિંચન કરવાથી માંડીને પોતાના સંતાન જેવું કોઈ પણ ભેદભાવ રાખ્યા વગરનું જ્યારે સંચાલન કરે ને, ત્યારે એ બાળકની અંદર ખૂબ અસર થતી હોય છે, એ વાતાવરણની અંદર ખૂબ અસર થતી છે, એ ભાઈ ભાઈનો પ્રેમ છે, એ ભાઈ ભાઈની જે હૂંફ છે, આ બાળકને શીખવાડવું આપણે નાનપણથી મળી જાય છે. પોતે કાપણું મળી જાય છે, પોતાના વાલ મળી જાય છે, ભાઈ ભાઈની મર્યાદા કઈ રીતે જાળવવી એ શીખી જાય છે. એટલે મિત્રો, જીવનની અંદર હંમેશા માટે સંસ્કાર એટલે પેલું તો એક કે ઘરનું વાતાવરણ, કારણ કે જ્યાં સુધી તમારું ઘરનું વાતાવરણ ન સુધરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના સંસ્કાર આવવાના નથી. તો મિત્રો, તમને આ વિડીયો મારો કેવો લાગ્યો તો તમે જણાવજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો. કાલ કોઈ કર્મ જે કામ અનુસાર આપણે કોઈ વિડીયો ન થયો તો માફ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.